નમસ્તે મિત્રો, આજની વાર્તામાં આપનું સ્વાગત છે. મારું નામ દયા છે. જ્યારે હું કોલેજમાં ભણતી હતી ત્યારે મારા બધા મિત્રો મારાથી ઈર્ષ્યા કરતા હતા, કારણ કે હું ખૂબ જ સુંદર અને સારા પોશાક પહેરતી હતી. પણ અત્યારે મારા લગ્નને 9 વર્ષ થઈ ગયા છે અને હું નોઈડામાં મારા પતિ સાથે ભાડાના ઘરમાં રહું છું. મારા પતિ અમન એક નાની કંપનીમાં કામ કરે છે. તે ખૂબ જ સારો અને પ્રેમાળ પતિ છે. તે હંમેશા મને ખુશ અને સંતુષ્ટ રાખે છે, પરંતુ હજુ પણ મોટા ભાગે તે ઓફિસના કામમાં વ્યસ્ત રહે છે અને ઘણીવાર મોડો આવે છે. એક દિવસ જ્યારે તે ઓફિસથી આવ્યો ત્યારે તે પોતાના મિત્ર સુરેશને પોતાની સાથે લાવ્યો. તેણે મને કહ્યું કે આ સુરેશ છે, જે મારી ઓફિસમાં કામ કરે છે અને તેણે અમારી ઓફિસની નજીક એક રૂમ ભાડે રાખ્યો છે. પછી મારા પતિ રસોડામાં ગયા અને હું સુરેશની બાજુમાં બેઠી અને તેની સાથે વાતો કરવા લાગી. મેં તેને કોફી આપી અને પૂછ્યું કે તમે કેમ છો? તેણે મધુર અવાજમાં જવાબ આપ્યો કે હું ઠીક છું, તમે કેમ છો? પછી મને તેની વાત કરવાની રીત ગમી. બીજા દિવસથી મારા પતિ અને સુરેશ સાથે ઓફિસ જવા લાગ્યા. જ્યારે તે ઓફિસ જતો ત્યારે હું સુરેશના રૂમની તપાસ કરવા જતી, પણ ઘણીવાર દરવાજો બંધ રહેતો. એક દિવસ મેં મારા પતિને મેસેજ કર્યો કે તમારા મિત્રનું ઘર બંધ છે, શું તે ઘરે નથી? પછી મારા પતિએ મને કહ્યું કે સુરેશના છૂટાછેડા થઈ ગયા છે. તેની પત્ની તેના પર ગુસ્સે થઈ ગઈ અને તેની માતાના ઘરે ગઈ, તેથી તે એકલો રહે છે. ધીમે ધીમે અમારી મિત્રતા પણ વધવા લાગી. થોડા દિવસો પછી મારા પતિને કંપનીના કામ માટે બીજા શહેરમાં જવું પડ્યું. જ્યારે તેણે મને આ કહ્યું ત્યારે મેં પૂછ્યું કે શું સુરેશ પણ તમારી સાથે જશે? તો મારા પતિએ કહ્યું, ના, હું એકલો જાઉં છું. અમારા બંનેનું કામ અલગ છે, તેથી તેને મારી સાથે જવાની જરૂર નથી. પછી મારા પતિએ મને કહ્યું, 10-15 દિવસ લાગી શકે છે, પણ જો કામ જલ્દી પૂરું થશે તો તે શક્ય તેટલી વહેલા તકે આવશે. જતા પહેલાં તેણે મને કહ્યું કે ઘરે સાવધાનીથી રહેજો અને મેં કહ્યું, ઠીક છે. તે પછી મેં તેના જરૂરી કપડાં પેક કર્યા અને પ્રેમ અને સમજાવટ પછી તેને વિદાય આપી. પછી સુરેશ તેને સ્ટેશન પર છોડવા જઈ રહ્યો હતો. 2 કલાક પછી તે તેને છોડીને પાછો આવ્યો. પછી મેં તેને પૂછ્યું કે શું મારા પતિ ગયા? તેણે કહ્યું કે હા, મેં તેને ટ્રેનમાં છોડી દીધો છે. પછી મેં પૂછ્યું કે સુરેશ, તે ખાવા માટે કંઈ રાંધ્યું છે? તેણે જવાબ આપ્યો, હા, મેં ભાત રાંધ્યા છે. હવે મારે ફક્ત શાકભાજી રાંધવાના છે. પછી મેં કહ્યું, ઠીક છે, તમે શાકભાજી ના રાંધતા, તે હું લઈ આવીશ. રાત્રિ ભોજનનો સમય થાય ત્યારે મને જણાવજો. આટલું કહીને હું ઘરની અંદર ગઈ. પછી મેં મારા પતિને ફોન કરીને પૂછ્યું કે તે સ્થળ કેટલું દૂર છે. તેણે કહ્યું, ટ્રેન હમણાં જ નીકળી છે અને એક સ્ટેશન પાર કરી રહી છે. મેં પૂછ્યું, શું તમે કંઈ ખાધું? તેણે કહ્યું, હું હમણાં અહીંથી લાવીને ખાઈશ. શું તે ખાધું? મેં કહ્યું, હું હમણાં જ તમારા મિત્ર સાથે વાત કરીને આવી છું. હું તેને અમારા ઘરેથી આપી રહી છું. મારા પતિએ કહ્યું, તે પોતે નહીં આવે, તેને થોડી શરમ થાય છે. તું જઈને તેને આપી દે. પછી મેં કહ્યું, ઠીક છે, અને મારા પતિ સાથે થોડીવાર વાત કરી અને પછી ફોન કાપી નાખ્યો. તે પછી એક વાસણમાં સંભાર લઈને હું સુરેશના ઘર તરફ ગઈ. ઘરનો દરવાજો ખુલ્લો હતો, તેથી હું સીધી અંદર ગઈ. તે સોફા પર બેઠો હતો અને ટીવી જોઈ રહ્યો હતો, જાણે તે તેમાં ખોવાઈ ગયો હોય. તેને આ રીતે જોઈને હું હસવા લાગી, કારણ કે તે સંપૂર્ણપણે ફિલ્મમાં ખોવાઈ ગયો હતો. પછી મેં તેને જોરથી બૂમ પાડી. પછી તે ચોંકી ગયો અને તરત જ ટીવી બંધ કરી દીધું. મેં કહ્યું, હું તમારા માટે સંભાર લાવી છું. તમે તે લેવા આવ્યા ન હતા, તેથી હું તે તમારા માટે લઈ આવી છું. તેણે કહ્યું, ઓહ હા, માફ કરજો, હું ભૂલી ગયો. તમે આવીને બેસો. મેં કહ્યું, ના, મારે બીજું કામ છે. પછી હું ઘરે જવાની હતી. હું સાંભરનું વાસણ પકડાવવા તેની પાસે ગઈ. પછી મેં તેના પેન્ટ તરફ જોતાં જ
મને તેની હાલત સમજાઈ ગઈ. તેણે કહ્યું, બેસો ભાભી, હું રસોડામાંથી કોફી બનાવીને લાવું છું. મેં કહ્યું કે હું જાઉં છું, પણ મારી વાત સાંભળ્યા વિના તેણે થોડી રાહ જોવા કહ્યું અને સીધો રસોડા તરફ ગયો. પછી હું પણ સાંભળનું વાસણ રાખવા રસોડા તરફ ગઈ. સુરેશ ત્યાં કોફી બનાવી રહ્યો હતો. જેવું હું વાસણ મૂકી દીધું અને પાછી ફરી, તે જ સમયે સુરેશ ખાંડ લેવા માટે વળ્યો. અચાનક મેં જોયું કે તેનો હાથ મારી કમર પર હતો. મને લાગ્યું કે સુરેશે મને પકડી લીધી છે. મેં તેનો હાથ દૂર કરવાનો પ્રયાસ કર્યો, પણ પછી તેણે મારો હાથ નીચે ખેંચવાનું શરૂ કર્યું અને મને કડક રીતે પકડી લીધી અને મને ગળે લગાવી દીધી. હું પોતે સમજી શકી નથી કે શું થઈ રહ્યું છે. મેં મારી જાતને તેનાથી મુક્ત કરાવવાનો પ્રયાસ કર્યો, પણ તેણે મારો દુપટ્ટો ખેંચ્યો અને મારા કપડાં કાઢવા તરફ આગળ વધ્યો. મેં તેને પૂછ્યું કે સુરેશ, તમે શું કરી રહ્યા છો? તેણે કહ્યું કે મને થોડો ટેકો આપો, મને એકવાર તેનો સ્વાદ ચાખવા દો. પછી એવું લાગ્યું કે સુરેશ ઘણા સમયથી આ ઈચ્છતો હતો. તેને ઘરના દિવસોથી તેની પત્ની તરફથી ખુશી મળી ન હતી, તેથી તેણે તેની બધી ઈચ્છાઓ મારા પર ઠાલવવાનું મન બનાવી લીધું. ત્યાં સુધીમાં મામલો ખૂબ જ ગડબડ થઈ ગયો હતો. પછી અમે બંને બેચેન થઈ ગયા અને તેણે બધી રીતે પ્રયાસ કરવાનું શરૂ કર્યું, જેમ કે તે કોઈ પણ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે તે પ્રેમ જે મારા પતિ મને ક્યારેય આપ્યો નથી. સુરેશે તે બધું મને બતાવ્યું, મને એક નવી લાગણી આપી. તે પછી મારા પતિ ઘરે આવ્યા ત્યાં સુધી મારી સાથે રહ્યો, કોઈની પરવાનગી માંગ્યા વિના, જાણે બધું આજે જ કરવાનું હોય. એક દિવસે હું રસોડામાં કામ કરી રહી હતી અને સુરેશ મને ટેકો આપવા આવ્યો. તરત જ તેણે મને રસોડામાં જોઈ અને તરત જ મને પકડી લીધી. પછી મને લાગ્યું કે જાણે મારા શરીરમાંથી વીજ પ્રવાહ પસાર થઈ ગયો. તેના અચાનક આગમનથી હું થોડી ચોંકી ગઈ.